तेरी ज़हरा पे मुसीबत की घड़ी है, तेरी ज़हरा पे मुसीबत की घड़ी है। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलामु अला सय्यिदिना व नबिय्यिना बिल क़ासिम मुस्तफ़ा मुहम्मद, अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम, अल्लाहुम्मा अज्जिल लिवलियिकल फ़रज। क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम, फ़ातिमतु बज़अतुम मिन्नी, मन अहब्बहा फ़क़द अहब्बनी व मन अबग़दहा फ़क़द अबग़ज़नी। अज़ीज़ो दोस्तो, वडीलो, भाईओ, बहनों, बच्चाओ, जे आ प्रोग्रामने खोजा टीवीना मारफतथी જોઈ રહ્યા છો અને ખોજા રેડિયોના મારફતથી સાંભળી રહ્યા છો, તમારા બધાની ખિદમતમાં સલામ અર્ઝ કરવામાં છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. મુનાસિબત છે જનાબ ફાતિમતુઝ ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદતની. ઘણા લોકો એમને વફાતના નામથી યાદ કરે છે કે જનાબ ફાતિમતુઝ ઝહરા સલામુલ્લાહ અલૈહાની વફાત થઈ છે, પણ હકીકતમાં અગર આપણે જોવા જાય તો જનાબ ફાતિમતુઝ ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદત થઈ છે. કેમ કે જનાબ ફાતિમા ઝહરા ઉપર દરવાજો પછાડવામાં આવ્યો, એમના મોહસિનની શહાદત કરવામાં આવી, બીજા ઘણા બધા જુલ્મો જનાબ ફાતિમા ઝહરા પર કરવામાં આવ્યો. ઇન્શાઅલ્લાહ એ આગળ જતા દર્સના અંદર તમારા સમક્ષ ઇન્શાઅલ્લાહ બયાન કરવામાં આવશે. જનાબ ફાતિમતુઝ ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદત જે છે એ આપણને બે તારીખ મળે છે. એક તારીખ મળે છે આપણને 13મી જમાદિયુલ અવ્વલ હિજરી સન 11, 13 જમાદિયુલ અવ્વલ હિજરી સન 11માં, અને બીજી આપણને તારીખ મળે છે 3 જમાદિયુલ આખર યા જમાદિયુલ સાની હિજરી સન 11 યા 3 જમાદિયુલ સાની હિજરી સન 11 આપણને એ રિવાયત મળે છે. શું કામ આપણા અંદર, શું કામ આ બે તારીખના અંદર આપણને ડિફરન્સ મળે છે? કે ઘણા કહે છે 13 તારીખ સાચી છે, ઘણા કહે છે કે 3 તારીખ સાચી છે. અઝીઝો દોસ્તો, આ બંને તારીખ અગર જોવા જાય તો ઈરાનના અંદર આપણે જોઈએ યા પછી ઈરાકના અંદર આપણે જોઈએ તો એ બંને તારીખ એ લોકો મનાવે છે, અને બંને તારીખના અંદર જનાબ ફાતિમતુઝ ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદત પૂરજોશ તરીકાથી મનાવે છે. અને ફક્ત 1-2 દિવસ નહીં, બલકે બંને તારીખોના અંદર 10-10 દિવસના અશરા રાખવામાં આવે છે. અને ઘણા જગ્યા ઉપર જ્યારે હું કુમના અંદર ઈરાનમાં જ્યારે તાલીમ હાસિલ કરી હતો તો ઘણી જગ્યા પર મેં જોયું કે ઘણા લોકો 13 જમાદિયુલ અવ્વલથી શરૂ કરે છે અને 3 જમાદિયુલ આખરના જઈને એ તારીખને પૂરી કરે છે. મજલિસો 20 દિવસ સુધી કન્ટિન્યુ એ લોકોને ત્યાં ઇમામવાડામાં યા ઘરોના અંદર મજલિસ બરપા કરવામાં આવે છે, જેને અય્યામે ફાતિમિયા કહેવામાં આવે છે. તો બંને તારીખ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અગર 13 તારીખ આપણે અગર જોઈએ તો 13 તારીખના હિસાબે 13 જમાદિયુલ અવ્વલના અગર જોઈએ આપણે, આ બે તારીખ જે આપણે મળે છે કે જનાબે રસૂલ ખુદાની વફાત પછી 75 દિવસે જનાબે ફાતિમા ઝહરાની શહાદત થઈ, અને બીજી રિવાયતના અંદર જનાબે રસૂલ ખુદાની વફાત પછી 95 દિવસે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદત થઈ. એટલે કે 75 jours યા 95 jours પછી જનાબે રસૂલ ખુદાની વફાત પછી જનાબે ફાતિમા ઝહરાની શહાદત થઈ. બંને રિવાયત મુઅતબર અને ભરોસા પાત્ર રિવાયત છે. અગર 75 jours પછી અગર આપણે જોઈએ, 75 દિવસની અગર રિવાયત આપણે જોઈએ તો 13 જમાદિયુલ અવ્વલ આવે છે, અને 95 યા 95 દિવસની રિવાયત અગર આપણે જોઈએ તો 3 જમાદિયુલ આખર જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદતની દિવસ આવે છે. આ બંને મુનાસિબતથી, આ શહાદતના દિવસના મુનાસિબતથી સૌથી પહેલાં હું મારા તરફથી અને ખોજા રેડિયો અને ખોજા ટેલિવિઝનના સંચાલકો તરફથી તમારે ખાસ કરીને ઇમામે ઝમાન સલાતો સલામની ખિદમતમાં પુરસો પેશ કરવામાં આવે છે, અને સાથે સાથે
તમે બધા જે આ પ્રોગ્રામને જોઈ રહ્યા છો અને સાંભળી રહ્યા છો, તમારા બધાની ખિદમતમાં આ પુરુષો પેશ કરવામાં આવે છે અને દુઆ સાથે કે ખુદાવંદ આલમ આપણને ગમે અહેલે બેત સિવાય બીજો કોઈ ગમ ન દે અને જનાબ ફાતિમા ઝહરાના ગમોમાં આપણને હંમેશા શામિલ ફરમાવે અને મરવા પહેલાં આપણને જનાબ ફાતિમા ઝહરાની કબ્રની એમના રોઝાની ઝિયારત ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ જરૂર બજરૂર નસીબ ફરમાવે. રસૂલ ખુદા હરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની હદીસ મશહૂર અને મારૂફ તમારા સમક્ષ બયાન કરવામાં આવી કે જેમાં રસૂલ ખુદા ફરમાવે છે, ફાતિમા બઝઅતુમ મિન્ની મન અહબ્બહા ફકદ અહબ્બની વ મન અબગદહા ફકદ અબગઝની, કે ફાતિમા મારો ટુકડો છે, જે એના સાથે મોહબ્બત કરે છે એ મારા સાથે મોહબ્બત કરે છે અને જે એને તકલીફ આપે છે એ મને તકલીફ આપી રહ્યો છે. આગળ રસૂલ ખુદા ફરમાવે છે કે વમન અહબ્બની ફકત અહબ્બ અલ્લાહ, જે મને ખુશ કરે છે, જે મારા સાથે મોહબ્બત કરી રહ્યો છે, એટલે કે જે ફાતિમા ઝહરા સાથે મોહબ્બત કરે છે એ મારા સાથે મોહબ્બત કરે છે અને જે મારા સાથે મોહબ્બત કરી રહ્યો છે એ અલ્લાહ સાથે મોહબ્બત કરી રહ્યો છે અને જે અલ્લાહ સાથે મોહબ્બત કરે છે તો બેશક એના માટે જન્નત છે. પછી આગળ રસૂલ ખુદા ફરમાવે છે, વમન અબગદહા ફકદ અબગઝની વમન અબગદની ફકદ અબગદ અલ્લાહ, જે ફાતિમા નારાજ કરી રહ્યો છે, જેને તકલીફ આપી રહ્યો છે એ મને તકલીફ અને મને નારાજ કરી રહ્યો છે અને જે મને તકલીફ આપી રહ્યો છે અને જે મને નારાજ કરી રહ્યો છે એ અલ્લાહ સુબ્હાનહુ તઆલાને નારાજ કરી રહ્યો છે અને જે અલ્લાહ સુબ્હાનહુ તઆલાને નારાજ કરી રહ્યો છે બેશક એનું ઠેકાણું જે છે જહન્નમ છે. તો ઇઝન દોસ્તો, ખુદાનો લાખ લાખ શુક્ર અદા કરીએ કે ખુદાવંદ આલમે આપણને જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની મોહબ્બત ઉપર બાકી રાખ્યો છે અને આપણને ઇન્શાઅલ્લાહ જનાબ ફાતિમા ઝહરાની મોહબ્બત ઉપર હંમેશા ઇન્શાઅલ્લાહ બાકી અને સાબિત રાખી ઇન્શાઅલ્લાહ. ઇઝન દોસ્તો, જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા મુખ્તસર આપણે આગળ જોઈએ તો મુખ્તસર જિંદગી જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની વિચાર કરીએ આપણે કે જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની જિંદગી કેટલી હતી. વિલાદત જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની 20 જમાદુલ આખર ન થાય છે. રસૂલ ખુદાની નબુવતના એલાન કર્યા પછી 5 વર્ષે જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની વિલાદત થઈ. જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદત આપણે જોઈએ તો જે શહાદત તમારા સામે બયાન કરવામાં આવી, જે 2 તારીખો તમારા સામે બયાન કરવામાં આવી, હિજરી સન 11માં જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદત થઈ. જિંદગી આપણે જનાબ ફાતિમા ઝહરાને આપણે જોઈએ તો ફક્ત અને ફક્ત 18 વર્ષ આપણે જનાબ ફાતિમા ઝહરાની જિંદગી મળે છે. એ 18 વર્ષની જિંદગીમાં જનાબ ફાતિમા ઝહરા દીકરી બનીને દેખાડે છે. જનાબ ફાતિમા ઝહરા એક બીબી બન્યા અને જનાબ ફાતિમા ઝહરા એક બહેતરીન માં બન્યા. દીકરી એવી બન્યા કે જે રહમતુલ આલમીનની દીકરી કહેવામાં આવી. બીવી એવી બન્યા કે જે અલ્લાહના વલીની બીવી કહેવામાં આવ્યું અને દીકરાઓની તરબિયત માં એવી બન્યા કે પોતાના દીકરાને જન્નતના જવાનોના સરદાર બનાવી નાખ્યા. તો દોસ્તો, આટલી બધી ફઝીલતો ફક્ત 18 વર્ષની ઉંમરમાં કે જનાબે રસૂલ ખુદા પોતે જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહા માટે બયાન કરે છે કે ફાતિમા જે છે એ ઉમ્મે અબીહા, ફાતિમા તો ઉમ્મે અબીહા, કે ફાતિમા તમે તમારા પપ્પાની બી માં છો. એટલી પપ્પાની ખિદમત કર્યા, એટલી ખિદમત કરે છે કે રસૂલ ખુદાને કહેવું પડ્યું કે ફાતિમા મારી માં છે. પછી શૌહરની એટલી ખિદમત કરે છે જનાબ ફાતિમા ઝહરા કે શૌહર પોતે ઇમામ અલી સલાતુ વસલામ બયાન ફરમાવે છે કે ફાતિમા મારી ઇબાદતના અંદર મદદગાર બન્યા, કે મારી ઇબાદતમાં જ્યારે હું ઇબાદત કરવા માંગતો હતો જનાબ ફાતિમા ઝહરા મારી મદદગાર બન્યા અને દીકરાઓની તરબિયત એવી તરબિયત કરી કે જે તમારા સામે બયાન કર્યું કે જન્નતના જવાનોના સરદાર બનાવી નાખ્યા, દીકરાઓને માસૂમ બનાવી નાખ્યા. તો જો દોસ્તો, પણ આટલી બધી આ નાની ઉંમરના અંદર આટલી બધી બાપની ખિદમત, શૌહરની ખિદમત, બચ્ચાઓની તરબિયત આટલી નાની ઉંમરમાં હોવા છતાં બી, આટલી નાની ઉંમર હોવા છતાં બી એટલી બધી તકલીફો દેવામાં આવી જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને કે જનાબ ફાતિમા ઝહરા મરસીઓ પડે છે, સુબ્બત અલૈયા મસાઇબુન લવ અન્નહા સુબ્બત અલલ અય્યામે સિરના લયા લયા. એ બાબા, મારા પર એ મુસીબતો પડી તમારા જવા પછી, તમારી શહાદત પછી, કે અગર એ મુસીબતો અગર દિવસ ઉપર પડી હોત
તો અંધારી રાતના અંદર બદલાઈ ગઈ હોત. ખરેખર ગમીના દિવસો ચાલી રહ્યા છે, દુઃખના દિવસો ચાલી રહ્યા છે. પુરુષોત્તમને ફરીથી એક વખત પેશ કરવામાં આવે છે અને ઉમ્મીદ છે ખુદાવંદ આલમ પાસે દુઆ કરીએ છીએ કે પરવરદિગારા તને વાસ આપે છે આ ગમીના દિવસો જે ચાલી રહ્યા છે, આ મુસીબતના દિવસો જે ચાલી રહ્યા છે, જનાબ ફાતિમા ઝહરાને જીવતા જીવતે બી સુકૂન લેવા દેવામાં ન આવ્યું. જનાબ ફાતિમા ઝહરા જીવતા જીવતા બી સુકૂન હાસિલ ના કરી શક્યા અને મરવા પછી બી જનાબ ફાતિમા ઝહરા ઉપર એટલી તકલીફો પડી કે જનાબ ફાતિમા ઝહરાના કબ્રને બી મિસ્માર કરવામાં આવ્યું, એમની ઔલાદો ઉપર એટલી બધા જુલ્મ કરવામાં આવ્યા. અઝીઝ દોસ્તો, આપણે જનાબ ફાતિમા ઝહરાનો વાસ્તો ખુદાવંદ આલમને આપણે આપીએ અને દુઆ કરીએ પરવરદિગારા તને વાસ્તો આપે છે જનાબ ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાનો. પરવરદિગારા જે મોહબ્બત તું અમારા દિલોના અંદર જનાબ ફાતિમા ઝહરા માટે અને અહલે બૈત ઇસ્લાત વસ્લામ માટે જે રાખી છે પરવરદિગારા મરતા દમ સુધી તું એને કાયમ રાખજે અને અમોને જનાબ ફાતિમા ઝહરાની મોહબ્બત સાથે આ દુનિયાથી ઉઠવાની તૌફીક અતા ફરમા. પરવરદિગારા મોત બરહક છે, મોત તો આવવાની છે, તું એ મોતને રાખ્યો છે પરવરદિગારા, પણ એવી મોત આપજે કે અમો આ દુનિયાથી અહલે બૈતના મુહિબ્બો એટલે અહલે બૈતના ચાહવા વાળાઓ કરાર દે એવી રીતે તું અમોને મોત આપજે કે અમે જ્યારે આ દુનિયાથી રૂખસત થાય તો ફક્ત અમારી જબાન ઉપર એક જ જુમલો હોય, યા હુસૈન યા હુસૈન યા હુસૈન યા ફાતિમા યા ફાતિમા યા ફાતિમા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.